गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। आवती काले तारीख 17મી જાન્યુઆરીએ પોષ સુદ પૂનમની તિથિ આવી રહી છે। આ તિથિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિન હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આગવું મહત્ત્વ ધરાવે છે। ભગવાન સ્વામિનારાયણે તેઓના જીવનકાળ દરમિયાન લગભગ 3,000 મુમુક્ષુઓને દીક્ષિત કરેલ એવો ઉલ્લેખ સંપ્રદાયના ગ્રંથોમાં મળે છે। આ દીક્ષિત પરમહંસોમાં કોક મોટા કવિશ્રેષ્ઠ હતા, તો કોક સાહિત્ય સ્વામી હતા, કોક મઠાધિપતિઓ હતા, તો કોક ગ્રાસદારો હતા, કોક વિદ્વાનો હતા। પરંતુ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા પ્રસંગ વિશિષ્ટ એટલા માટે ગણી શકાય કે આ સંતને દીક્ષા આપતી વખતે ભગવાન સ્વામિનારાયણે ખેડા જિલ્લાના ડભાણ મુકામે 15 દિવસની સમયાવધિ ધરાવતો એક વિશાળ યજ્ઞ યોજેલો। 3,000 પરમહંસોને દીક્ષા આપતી વખતે આવા મોટા પાયા ઉપર ક્યારેય પણ યજ્ઞનું આયોજન ભગવાન સ્વામિનારાયણે કર્યું નહોતું। પરંતુ જ્યારે આ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપવાનો અવસર હતો તે સમયે તેઓએ આવો મોટો યજ્ઞ આરંભેલો અને આ યજ્ઞની પૂર્ણાહુતિના દિવસે એટલે કે સંવત 1866ના રોજ પોષ સુદ પૂનમના દિવસે તેઓએ ગુણાતીતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા પ્રદાન કરેલી। આજ ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ બનેલી, જેમાંની એક ઘટના સંપ્રદાયમાં ઘણી જ પ્રસિદ્ધ છે કે તે સમયના ખૂંખાર જોબન પગી એનું પરિવર્તન પણ આ જે યજ્ઞ હતો તે સમયગાળા દરમિયાન જ ભગવાન સ્વામિનારાયણે કરેલું। તો આવી અનેક સીમાચિહ્ન રૂપ ઘટનાઓ સાથે ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા નિમિત્તે યોજાયેલો યજ્ઞ સંકળાયેલો છે। પરંતુ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આ યજ્ઞ પ્રસંગે દીક્ષા આપી તેઓને સંપ્રદાયના સંત મંડળમાં સામેલ કર્યા। આ ગુણાતીતાનંદ સ્વામી માટે સંપ્રદાયની અંદર એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો અને પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક। ભગવાન સ્વામિનારાયણે અનેક પરમહંસો કરેલા, પરંતુ એમાં મુખ્ય 500 પરમહંસો ગણાતા। તો એ પરમહંસોમાં પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે અદ્વિતીય હતા એવું આ ઉક્તિ દ્વારા આપણને જાણવા મળે છે। ગુણાતીતાનંદ સ્વામીનું અજોડપણું, તેઓની અદ્વિતીયતા બે રીતે આપણે જોઈ શકીએ તેમ છીએ। પ્રથમ તો તત્વની દ્રષ્ટિએ તેઓ એક અને અદ્વિતીય હતા। જે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આ પોષ સુદ પૂનમના દિવસે દીક્ષિત કર્યા, એ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ તત્વનું સાક્ષાત સ્વરૂપ હતા। આ અક્ષર બ્રહ્મની વાતો ભારતીય સંસ્કૃતિના પાયારૂપ અને પ્રમાણભૂત ધર્મગ્રંથો ભગવદ્ ગીતા, ઉપનિષદ વગેરેમાં ખૂબ જ વિશદતયા કરવામાં આવેલી છે। કઠ ઉપનિષદની અંદર
અક્ષર બ્રહ્મનો મહિમા ગાતા આપણા ક્રાંત દ્રષ્ટા ઋષિઓએ એવું કહ્યું છે કે યહ સેતુરી જાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. જે મુમુક્ષુઓ છે તેઓ માટે અક્ષર બ્રહ્મ એક સેતુ સમાન છે. જેમ પાણીથી ભરપૂર નદી, એને પાર કરવી હોય તો નૌકાથી પણ પાર કરી શકાય, અને નદી ઉપર પુલ હોય તે પુલથી પણ નદીને ઓળંગી શકાય. પરંતુ અહીંયા નૌકાની જગ્યાએ સેતુ શબ્દનો ઉપયોગ આ ઋષિઓએ કર્યો છે. એનું કારણ એ કહી શકાય કે નૌકા છે તે મનુષ્યને પાર ઉતારે, પરંતુ કોઈ કીડી જેવો ક્ષુદ્ર જીવ હોય તો એ નૌકામાં બેસીને નદી પાર ન કરી શકે, કારણ કે નાવમાં બેસી જ કેવી રીતે શકે. પરંતુ જો નદી ઉપર પુલ બંધાઈ ગયો હોય તો કીડી જેવો ક્ષુદ્ર જીવ પણ સહેલાઈથી એ ભરપૂર નદીને પાર કરી શકે છે. તો અક્ષર બ્રહ્મનું એવું સામર્થ્ય છે, એમનું એવું ઐશ્વર્ય છે કે જે પામરને પણ પરમ સુધી પહોંચાડી શકે. તો આ અક્ષર બ્રહ્મનો મહિમા એ ઉપનિષદની અંદર આ તે વર્ણવ્યો કે યહ સેતુરી જાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. મુંડક ઉપનિષદે તો આ અક્ષરને જ વિશ્વની સૃષ્ટિનું એટલે કે સર્જનનું કારણ બતાવતા કહ્યું કે અક્ષરાત સંભવતી વિશ્વમ. આ અક્ષર દ્વારા વિશ્વની ઉત્પત્તિ થાય છે. અક્ષર બ્રહ્મ સ્વતંત્રપણે નહીં, પરંતુ પરબ્રહ્મની મરજી જાણીને એમના સંકલ્પમાં ભળીને આ વિશ્વને ઉત્પન્ન કરે છે. તો આ રીતે વિશ્વના સ્રષ્ટા તરીકેનો મહિમા એ અક્ષર બ્રહ્મનો મુંડક ઉપનિષદમાં ગવાયો છે. બૃહદારણ્યક ઉપનિષદ તો અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય વર્ણવતા ત્યાં સુધી વાત કરે છે કે એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રામસૌ વિદ્રુતૌ તિષ્ઠતઃ. એટલે કે સૂર્ય ચંદ્ર વગેરે જે અંતરિક્ષ સૃષ્ટિ છે, આ પૃથ્વી વગેરે સમગ્ર છે, તે બધું અક્ષર બ્રહ્મના પ્રશાસનથી સંચાલિત છે. તો આવું જે આ અક્ષર બ્રહ્મ એ જ આ ગુણાતીતાનંદ સ્વામી એ તરીકે ભગવાન સ્વામિનારાયણ એ આ પૃથ્વી ઉપર લાવેલા તે એક અને અદ્વિતીય છે. જેમ પરબ્રહ્મ એક અને અદ્વિતીય, એકમ એવા અદ્વિતીયમ બ્રહ્મ, એવી જ રીતે અક્ષર બ્રહ્મ પણ એક અને અદ્વિતીય છે. તો એટલા માટે કહેવાયું કે પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. તાત્વિક દ્રષ્ટિએ તેઓ જેવું અન્ય કોઈ થઈ શકવા સમર્થ નથી એક પરબ્રહ્મને મૂકીને. પરબ્રહ્મ તો અક્ષરથી પણ પર છે, પરંતુ આ મહિમા એ ગુણાતીતાનંદ સ્વામીનો છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે જ્યારે એમને દીક્ષા આપી તે જ પ્રસંગે કરેલો. તેઓએ એ સમયે જે વિરાટ જનમેદની એકત્રિત થયેલી તેને સંબોધતા કહેલું કે મુલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મિત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે મુક્તેર અનંતૈ સાકમ મે યત્રાખંડ તયોષ્યતે ઉર્ધ્વાદો ભાગ રહિતમ તન મૂલમ ધામ ચાક્ષરમ. કે ભાદરા ગામે પ્રગટેલા મૂળજી શર્મા એને હું આજે દીક્ષા આપી રહ્યો છું, તે વખતે મારા અંતરમાં ખૂબ જ હર્ષ થાય છે. આમ કહીને ભગવાન સ્વામિનારાયણ આ મૂળજી શર્મા જે હવે ગુણાતીતાનંદ સ્વામી રૂપે દીક્ષિત થઈ રહ્યા છે એમની વાત કરતા કહે છે કે મારા સહિત અનંત કોટી મુક્તોને એક સાથે આ અક્ષર બ્રહ્મ ધારણ કરી રહ્યું છે, અને તે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એટલે કે અનંત અને અપાર છે. તો આવી પ્રકારે અક્ષર બ્રહ્મ તત્વ એ ગુણાતીતાનંદ સ્વામી જ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે કરેલો, જે સંપ્રદાયના પ્રમાણભૂત આધારભૂત ગ્રંથ શ્રી હરિલીલા કલ્પતરુમાં મળી આવે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ગુણાતીત એ એક અને અદ્વિતીય હતા. એની સાથે તત્વની સાથે સ્વામીનું જે સત્વ એટલે કે એમની જે ગુણ સંપદા હતી એ પણ એમને એક અને અદ્વિતીય પુરવાર કરે એ પ્રકારની હતી. ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપતા
એક વાત એ પણ ઉચ્ચારેલી કે ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ, કે આ જે સંતને અમે દીક્ષા આપી છે એ ભવિષ્યમાં ગુણાતીતાનંદ સ્વામી રૂપે વિશ્વ વિખ્યાત થશે. તો આવી એક સ્પષ્ટ આર્ષવાણી ઉચ્ચારી ભગવાન સ્વામિનારાયણે જેઓને દીક્ષિત કર્યા એ ગુણાતીતાનંદ સ્વામીનો આવતીકાલે 212મો દીક્ષા દિન છે. એમની આ મોટપ છે કે તેઓ એ પરબ્રહ્મની જેમ એક અને અદ્વિતીય છે. તાત્વિક દ્રષ્ટિએ આપણે આ વાત સમજ્યા, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં જે ગુણોનું સૌને દર્શન થતું તે પણ આ વાતની જ ગવાહી પૂરતું કે ગુણાતીત તો એક. ગુણાતીતાનંદ સ્વામી સંવત 1877ની અંદર, એટલે કે સન 1820ના વર્ષે ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે પધારેલા. તે સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં તેઓની અતિ પ્રાસાદિક લક્ષ્મીવાડીએ બિરાજેલા. અત્યારે લક્ષ્મીવાડીમાં જ્યાં બેઠક છે ત્યાં પૂર્વે આંબો હતો અને આંબા તળે ભગવાન સ્વામિનારાયણે સભા કરેલી. અને સભાની અંદર વાત કરતા શ્રીજી મહારાજ બોલેલા કે સર્વે એકાંતિકોમાં ગુણાતીત એ શ્રેષ્ઠ છે, માટે આ ગુણાતીતાનંદ સ્વામી જેવા તો એ એક જ છે, એ જેવા બીજા કોઈ નથી. તો ગુણાતીતાનંદ સ્વામીનું આવું અદ્વિતીયપણું એ ભગવાન સ્વામિનારાયણ એ વખતો વખત ઉચ્ચારતા, કારણ કે સ્વામી એ શ્રીજી મહારાજના અતિ આદરપાત્ર, પરમ પ્રીતિપાત્ર અને ખૂબ જ વિશ્વાસપાત્ર હતા. આ ત્રણેય રાજીપા એ ભગવાન સ્વામિનારાયણના ગુણાતીતાનંદ સ્વામીએ મેળવેલા. સ્વામી વિશે શ્રીજી મહારાજને એવો અનહદ આદર હતો. સંવત 1869ની સાલમાં, એટલે કે સન 1812ની સાલમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના મંડળમાં હતા અને આ સંત મંડળ સુરત પધારેલું, અને તે વખતે તો ગામોગામ અને ઘરોઘર ભિક્ષા માગીને જ આ સંતો પોતે જીવનયાપન કરતા. તો ગુણાતીતાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી બંને સાથે એકવાર જોડી માગવા નીકળેલા. તે વખતે આનંદ સ્વામીને એક આશ્ચર્યકારી દર્શન એ થવા માંડ્યું કે ગુણાતીતાનંદ સ્વામી ચાલતા હોય તો એમની સામે પાછલા પગે શ્રીજી મહારાજ ચાલી રહ્યા હોય. અને આ આશ્ચર્ય એ દર્શન એમાંથી હજી તો આનંદાનંદ સ્વામી બહાર આવે તે પહેલાં તો ગુણાતીતાનંદ સ્વામીને એમને અવાજ સંભળાયો. સ્વામી મહારાજને કહી રહેલા કે મહારાજ, આપ આમ પાછા પગે ચાલશો તો વાટમાં કંઈ ખાડા ટેકરા આવશે તો આપને ઠોકર વાગશે અને આપ પડી જશો, માટે આ રીતે આપ ન ચાલો. તે વખતે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમારી વાત બરાબર છે, પરંતુ આપના જેવા સાધુને પીઠ કેમ દેવાય? તો આ જે મહારાજ અને સ્વામીનો વાર્તાલાપ એ આનંદાનંદ સ્વામીએ કાનોકાન સાંભળેલો. અને એ વખતે એમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયેલો કે ભગવાન પણ જેઓના દર્શન કરવા માટે પાછા પગે ચાલે એવા આ સંત છે. તો આવી પ્રકારના આદરપાત્ર સંત એ ગુણાતીતાનંદ સ્વામી હતા. આદરની સાથે ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો એટલો પ્રેમ પણ સંપાદન કરેલો. આપણે તો બધા ભગવાનના પ્રીતિપાત્ર થવા માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સ્વામી એવા સંત હતા કે જેના વિશે ભગવાન સ્વામિનારાયણને સ્વયં એવી પ્રીતિ હતી. સંવત 1871ના વર્ષે, એટલે કે સન 1815ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ એ ગઢપુરની અંદર બિરાજમાન હતા. અને તે વખતે અચાનક જ તેઓએ અક્ષરરોડીમાં બિરાજેલા મહારાજે બૂમ પાડી કે મારો પગ કાઢો, ધીમે રહીને પગ કાઢો. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે મહારાજ તો અહીંયા ઢોલિયા ઉપર બિરાજમાન છે, એમનો પગ કંઈ ફસાઈ ગયા જેવું લાગતું નથી.
અને તેમ છતાં પણ તેઓ કેમ આમ બોલી રહ્યા છે? જ્યારે સૌએ કારણ પૂછ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અત્યારે ગુણાતીતાનંદ સ્વામી ઘેલા નદીમાં નાહવા ગયા છે અને ત્યાં એમનો પગ એ ખળખળિયાની એક બખોલમાં ભરાઈ ગયો છે અને જો જોર કરીને કાઢવા જાય તો પગ ભાંગી જાય એવું છે. એટલે અમે એમને કહ્યું કે ધીરે રહીને પગ કાઢો. આ સાંભળી સૌને ખૂબ જ વિસ્મય થયું કે આ કેવી પ્રકારનો પારસ્પરિક પ્રીતિ યોગ, દૈહિક રીતે ઘણું છેટું છે છતાં પણ અંતરથી આ કેવી એકતા કે ગુણાતીતાનંદ સ્વામીને કષ્ટ થાય એ શ્રીજી મહારાજને અનુભવાય. તો આવી એ મહારાજને સ્વામી વિશે પ્રીતિ સંવત 1884ની સાલમાં એટલે કે સને 1827માં શ્રીજી મહારાજ પોતે ગઢડાની અંદર દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને અચાનક જ એમણે જીવુબાને કહ્યું કે ટાઢા પાણી લાવો, અમારા પગ તપી ગયા છે, શરીર તપી ગયું છે અને ટાઢા પાણીથી અમને નવડાવો. ત્યારે બધાને થયું કે આ શિયાળાની મોસમ છે અને એની અંદર આ ચરણ અને શરીર તપી ક્યાંથી જાય અને આવી ઠંડીમાં ઠંડા પાણીથી નહાવાનું બધા વિચારી રહ્યા. તે વખતે શ્રીજી મહારાજે ફોડ પાડ્યો કે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે જૂનાગઢની અંદર એ સગડીથી તાપી રહેલા અને એમાં તાપ લાગવાથી એમના શરીરની અંદર ગરમી વધારે થઈ ગઈ, બળતરા ઉપડી. તો એનો અનુભવ એ શ્રીજી મહારાજ અહીંયા ગઢડામાં કરી રહેલા અને એના અનુસંધાનમાં એ બોલતા હતા કે ટાઢું પાણી લાવો, અમને નવડાવો. તો આવા અનેક પ્રસંગો એ સ્વામીના જીવનની અંદર જોવા મળે છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે તેઓ ભગવાન સ્વામિનારાયણના આદરપાત્રની સાથે અત્યંત પ્રીતિપાત્ર સંત હતા. શ્રીજી મહારાજ પોતે એકવાર ઢોલિયામાં સૂતા હતા અને અચાનક ઝબકીને જાગી ગયા અને તરત પોતાનો હાથ ઊંચો કર્યો. એ જોઈને પરમહંસોએ પૂછ્યું કે મહારાજ આ શું ચરિત્ર કર્યું? કાંઈ સમજાયું નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વંથળી જવા નીકળ્યા, પરંતુ એમને પગમાં કંઈક ઠોકર વાગવાથી એ પડી જતા હતા, એટલે અમે એમને ટેકો દેવા હાથ અધ્ધર ધરી દીધો. તો આ પ્રકારે પળે પળે જાણે શ્રીજી મહારાજ એ સ્વામીની સાથે જ હોય એવા પ્રસંગો એ લોકોની જાણમાં આવતા. એની ઉપરથી ખ્યાલ આવતો કે મહારાજ અને આ સ્વામીની પારસ્પરિક એકતા એ અદ્વિતીય છે. તો આવા ગુણાતીતાનંદ સ્વામી કે જેઓનો આવતીકાલે 212મો દીક્ષા દિન છે, એ ભગવાન સ્વામિનારાયણના અત્યંત પ્રીતિપાત્ર હતા. એથી એ વિશેષ આદર અને પ્રેમ તો ભગવાનનો તેઓએ સંપાદન કરેલો, પરંતુ એક વિશ્વાસપાત્ર સંત એ ભગવાન સ્વામિનારાયણના આ ગુણાતીતાનંદ સ્વામી હતા. કોઈ પણ કાર્ય હોય ત્યારે શ્રીજી મહારાજ હંમેશા સ્વામીને યાદ કરે અને એમને એવો ભરપૂર વિશ્વાસ કે આ કાર્ય એ ગુણાતીતાનંદ સ્વામીને આપણે સોંપીશું એટલે એ કાર્ય સંપન્ન થશે જ, સફળતાપૂર્વક એ સંપન્ન થશે. જ્યારે સંવત 1871ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી વડતાલ તરફ સમયો કરવા માટે જઈ રહેલા અને એ વખતે રસ્તામાં કારિયાણી ગામ આવ્યું અને એ કારિયાણી ગામમાં વિસામો મહારાજે લીધો. તે વખતે અચાનક એક પછી એક એમ ત્યાં 19 સંતો બીમાર પડી ગયા. હવે એ બીમાર સંતોની સેવામાં કોકને રોકવા પડે એમ હતું, પરંતુ શ્રીજી મહારાજ બધાના મનોભાવ કળી ગયા. દરેકને મનની અંદર ઈચ્છા એ હતી કે આપણે ભગવાન સ્વામિનારાયણની સાથે જ વડતાલમાં જઈએ અને સમયાનો લાભ લઈએ. અને આવી ઈચ્છા રે એ સ્વાભાવિક છે, કારણ કે ભગવાનનું જેટલું બને એટલું વધુ સાનિધ્ય એ તો સૌ કોઈ ઝંખે. એ સંજોગોની અંદર શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે આ સંતો સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એમની સેવા કરજો અને પછી અમારી પાસે એ વડતાલ આવજો. તો જ્યારે સેવાની વાત આવે ત્યારે હંમેશા શ્રીજી મહારાજની નજર એ સ્વામી પર ઠરતી. તેઓને વિશ્વાસ કે સ્વામી પોતે ઉત્સાહથી આ કાર્ય કરશે. આ વખતે પણ
તેઓએ એવી સેવા સંતોની કરી, ખૂબ જ ખંતથી અને અતિ પ્રેમથી અને પૂર્ણ મહિમાથી, કે સમય ઓછો થયો અને બધા સંતો પૂર્ણ પ્રેમથી એવી સેવા કરી કે સંતો બધા તરત જ સાજા થઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતોની પછી અનુમતિ લીધી કે આપ બધા હવે સ્વસ્થ થઈ ગયા છો, તો પછી હું મહારાજની પાસે સમયો કરવા માટે જાઉં. બધાએ હા પાડી અને સાથે એ પણ કહ્યું કે અમારા વતી તમે મહારાજને જય સ્વામિનારાયણ કહેજો અને પ્રણામ પાઠવજો. અને એ વખતે સ્વામી પોતે વરતાલ પધાર્યા અને ત્યાં મહારાજ એમને 19 સંતોના નામ લઈ અને 19 વાર ભેટ્યા. તો આપણને ખ્યાલ આવે છે કે સ્વામી પોતે મહારાજ એમના ઉપર જે કાર્ય મૂકતા એને સંપૂર્ણપણે મહારાજ રાજી થાય એ રીતે સંપન્ન કરતા. એકવાર જ્યારે સંવત 1876ની સાલમાં મહેમદાવાદના હરિભક્તોએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, અમારા ગામની અંદર સત્સંગ કરવામાં ઘણી અડચણ પડે છે, કારણ કે કેટલાક વિદ્વાનો છે, વિતંડાવાદીઓ છે, એ બધા અમે સત્સંગ કરીએ તો જાત જાતના ને ભાત ભાતના પ્રશ્નો પૂછી અમને મૂંઝવી મારે છે. અમે એનો કંઈ જવાબ નથી આપી શકતા, કારણ કે અમે એવું કંઈ ભણ્યા ગણ્યા નથી, અમે તો ગામના ભક્તો છીએ. તો આપ કોઈક એવા વિદ્વાન શાસ્ત્રીને મોકલો અને ત્યાં આ બધા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરે અને ગામની અંદર એક સંપ્રદાયનો સક્કો બેસી જાય. તે વખતે શ્રીજી મહારાજે વળી ગુણાતીતાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમે આ મહેમદાવાદના સંઘ સાથે ત્યાં જાઓ અને આ જે બધા વિદ્વાનો છે એમને યોગ્ય રીતે જવાબ આપી અને બધાને સુખ શાંતિ કરી આપો. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં મહેમદાવાદની અંદર પધાર્યા અને એમણે પોતે પોતાના અમોઘ ઐશ્વર્યથી એ બધા પંડિતોનો પરાજય કર્યો અને ગામની અંદર સત્સંગ કરવાનું સુગમ થઈ ગયું. તો માંદા સાધુની સેવા હોય કે આવી શાસ્ત્ર ચર્ચા કરવાની હોય, પણ બંનેમાં મહારાજની પસંદગી એ સ્વામી પર ઉતરતી. એની સાથે મંદિર નિર્માણની પ્રવૃત્તિ, તો એમાં પણ શ્રીજી મહારાજને યાદ આવે ગુણાતીતાનંદ સ્વામી. જ્યારે સંવત 1882માં જૂનાગઢની અંદર મંદિરની પ્રવૃત્તિ શરૂ કરવાની હતી, દરબાર ઝીણાભાઈએ જમીન આપી અને મંદિર કરવા માટે મહારાજને વિનંતી કરી. તો એ વખતે જૂનાગઢની અંદર મંદિરનું નિર્માણ કાર્ય કરવા માટે જવું એ કપરી કસોટી સમાન હતું, કારણ કે ગીરનું પથ્થરિયું પાણી જો સદ્યું તો સદ્યું, નહીં તો હાથ પગ દોરડીને પેટ ગાગરડી જેવું થઈ જાય. એટલે સ્વાસ્થ્યની આવી તકલીફ. ત્યારબાદ ત્યાં આગળ વળી પાછી મંદિર બાંધવા માટે જરૂરી ઓજાર સામગ્રી પણ નહીં. સ્વામીએ જેમની વાતોમાં એવું કહ્યું છે કે અમે પથ્થર વડે પથ્થર ભાંગતા, પથ્થરને તોડવા માટે જે કંઈ પણ સાધનો જોઈએ એ પણ પૂરતા મળે નહીં, એટલે કામ કરવામાં પણ ઘણી અગવડ પડે. જમવા રહેવાની પણ ઘણી એવી તકલીફ. સ્વામીની વાતોમાં જ આવે છે કે મંદિર થયા પછી પણ ત્યાં જે રાધા રમણદેવ પધરાવ્યા મહારાજે, તો ત્યાં આગળ દાળ રોટલાનો થાળ થતો શરૂઆતમાં. હવે ભગવાન પોતે આવું ભોજન જમતા હોય તો પછી વાંસે સેવકોને તો શું હોય, એ જ હોય ને. તો આ રીતે રહેવા જમવાની અંદર પણ ઘણી અગવડ પડે. વળી તે વખતની ત્યાંની રાજકીય શાસકીય પરિસ્થિતિ એવી હતી કે એની અંદર આ મંદિર કરવું અઘરું પડી જાય. વળી ઘણા એવા વિદ્વાનો કે જે સામેથી એવી બધી ચર્ચાઓ છેડી, બીજા સંપ્રદાયના જે પંડિતો વિદ્વાનો હોય એને ત્યાં આગળ ઘૂસવાઈ ના દે. એટલે બધી રીતે આવી રીતે ઉપાધિનું વાતાવરણ, એટલે ત્યાં કોઈ જવા જટ તૈયાર ન થાય. તે વખતે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જાઓ અને આ જૂનાગઢનું મંદિર બાંધો. તો આ મંદિર નિર્માણની પ્રવૃત્તિમાં પણ મહારાજને એવો વિશ્વાસ કે આપણે સ્વામીને કહીશું એટલે કામ થશે. મંદિર તૈયાર થઈ ગયા પછી મંદિર ચલાવવાનું હોય તો એની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી ઉપર મહારાજની દ્રષ્ટિ ઠરતી. સંવત 1883ની અંદર શ્રીજી મહારાજે એક સભાની અંદર બધા સંતો પરમહંસોને વાત કરી કે આપણે બધા મંદિરો તો બાંધ્યા છે, પરંતુ એ મંદિરોના મહંતની નિયુક્તિ એ આપણે કરવી છે.
અને એમ કહીને એક પછી એક મહારાજ બધા નામ બોલતા ગયા અને એની અંદર વાત કરી કે આપણે ગઢડામાં વિરક્તાનંદ સ્વામીને મહંતાઈ સોંપીએ, ત્યાર પછી ભુજની અંદર વૈષ્ણવાનંદ સ્વામીને આપણે મહંતાઈ સોંપીએ, વરતાલની અંદર અક્ષરાનંદ સ્વામીની વાત કરી, ધોલેરાની અંદર અદ્ભુતાનંદ સ્વામીની વાત કરી. એમ કરતાં કરતાં બધા મંદિરોમાં નિયુક્તિ કરતાં મહારાજે બ્રહ્મસ્વામીને કહ્યું કે મૂળીમાં મંદિર તમે કરજો અને ત્યાં તદ્રુપાન સ્વામીને મહંત પદે નિમજો. આ મહારાજ બધું બોલતા હતા તે વખતે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ બીજા બધા મંદિરોના મહંત તો બરાબર છે, પરંતુ જૂનાગઢ મંદિરના મહંત એ તમે જરા વિચારીને નિયુક્ત કરજો, કારણ કે ત્યાં પ્રદેશ બધો વિશેષ નિર્ધન જેવો છે અને વળી ત્યાં આગળ ઉપાધિઓ ઘણી છે. માટે જો કોઈ યોગ્ય મહંત નહીં હોય તો પછી ફરીવાર ફેરવણી કરવી પડશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી એ ચિંતા તમે ન કરતા અને અમે એવા મહંત જૂનાગઢમાં નિમીશું કે ફરી ફેરવણી જ નહીં કરવી પડે. અને એમ કહીને ગુણાતીતાનંદ સ્વામી એમને શ્રીજી મહારાજે જૂનાગઢ મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા. તો મંદિર બાંધ્યા પછી એ મંદિરનો જે બધો કાર્યભાર સંભાળવાનો એમાં પણ એ સ્વામી ઉપર નજર ઠરતી. તો આ રીતે આપણને ખ્યાલ આવે છે કે સ્વામી પોતે શ્રીજી મહારાજના એવા આદરપાત્ર, પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર સંત હતા. એકવાર સંવત 1883માં શ્રીજી મહારાજે બધા સંતોને કહ્યું કે તમે પરસ્પર એકબીજાના જામીન થાવ. એટલે કે સંતો બધા જોડમાં રહેતા હોય તો કોઈના પંચ વર્તમાનની અંદર કશો ફેર નહીં પડે એવી પ્રકારના એકબીજાના જામીન આપો. એટલે બધા સંતો એ જેને જેની સાથે વિશેષ સુવાણ હતી એ બધા પરસ્પર જામીન થયા. એ સમયમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. હવે એમની જોડની અંદર કોઈ જામીન થાય એવું બચ્યું નહોતું, કારણ કે બધાની જોડ બંધાઈ ગઈ હતી. તે વખતે કોકે કહ્યું કે મહારાજ હવે આ સ્વામીના જામીન કોણ થશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે એમના તો અમે નિરંતરના જામીન છીએ, એમના ધર્મ નિયમની અંદર કોઈ ફેર ન પડે એ શ્રીજી મહારાજે વિશ્વાસપૂર્વક વાત ઉચ્ચારી. તો નિયમ ધર્મની વાત હોય, સેવાની વાત હોય, શાસ્ત્રાર્થની વાત હોય, મંદિર નિર્માણની વાત હોય, મંદિર સંચાલનની વાત હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર શ્રીજી મહારાજનો એવો સંપૂર્ણ વિશ્વાસ એ ગુણાતીતાનંદ સ્વામીએ સંપાદિત કરેલો. તો એટલા માટે આ સંપ્રદાયની અંદર ગવાતું આવ્યું છે કે પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના બધા જ પરમહંસો એ પોતે એવા સમર્થ હતા, સાધુતા સંપન્ન હતા. મહારાજે સ્વયં આ પરમહંસો માટે કહ્યું છે કે એક એકથી અધિક છો તમે. પરમહંસો એવા હતા કે એકને જોઈએ ને આપણે બીજાને ભૂલીએ, પરંતુ એમાં ગુણાતીતાનંદ સ્વામી તાત્વિક રીતે અને તેઓની ગુણ સંપદાથી આવા નોખા તરી આવતા. અને ગુણો બધા એમના સ્વાભાવિક હતા, જન્મજાત, કેળવેલા કે મેળવેલા ગુણો નહીં. શેરડીમાં મીઠાશ ક્યારથી આવી તેનો શું જવાબ? તો એ જન્મજાત. જ્યારથી શેરડી ઉગે ત્યારથી એ મીઠાશવાળી જ હોય. ફૂલમાં સુગંધ ક્યાંથી આવી, ક્યારથી આવી? તે ફૂલમાં સુગંધ જન્મજાત જ હોય છે, એ કોઈ પાછળથી નથી ઉમેરાતી. તેવી જ રીતે સ્વામીની અંદર પણ આ જે બધા ગુણો હતા એ સાધના સિદ્ધ નહોતા, પણ સહજ સિદ્ધ, અનાદિ સિદ્ધ ગુણોના એ ધારક હતા. અને એટલા માટે જ એમની એક આગવી છાપ એ સૌના મન ઉપર પડતી. ભગવાન સ્વામિનારાયણનો જમણો હાથ જે કહેવાતા એવા શુકાનંદ સ્વામી સુરતની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીને એવું બોલી ઉઠેલા કે જેવો સમાસ એ શ્રીજી મહારાજની વાતો સાંભળવાથી થતો એવો સમાસ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવાથી થાય છે. સમાસ એ આપણો સાંપ્રદાયિક શબ્દ છે જેનો અર્થ થાય પુષ્ટિ. કોઈ પણ કાર્યની અંદર આપણને પ્રોત્સાહન, વેગ મળે એને સમાસ કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણની વાતો સાંભળવાથી આધ્યાત્મિક માર્ગે આગળ વધવામાં જે આપણને પુષ્ટિ, પ્રોત્સાહન મળતા એવા કહે છે કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવાથી મળે છે. એ જ રીતે સંપ્રદાયના આધારસ્તંભ જેવા સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી તેઓએ પણ સંવત 1906ની અંદર ગઢડામાં એવી વાત કરેલી કે ગુણાતીતાનંદ સ્વામી
એ બીજા બધાની અંદર વિશેષ એટલા માટે છે, એમણે પોતે કહ્યું કે એક તો એમણે ઉપાધિની અંદર જૂનાગઢનું મંદિર પૂરું કર્યું, બીજું એમણે મંદિરનો વ્યવહાર એવો સુધાર્યો, ત્રીજું એમણે ગામોગામ વિચરણ કરીને સત્સંગ વધાર્યો, ચોથું એમણે સંતો ભક્તોને ધર્મ નિયમમાં વર્તાવ્યા, પાંચમું એમણે આચાર્યેન્દ્ર શ્રી રઘુવીરજી મહારાજને પણ એવા રાજી કર્યા, અને છઠ્ઠું આટલો બધો વ્યવહાર કરવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને તેઓ એક ક્ષણ પણ ભૂલ્યા નથી. માટે એમના જેવા તો એક જ છે, એ સર્વજ્ઞ, સર્વદક્ષ અને ધન્વંતર વૈદ્ય સમાન છે. તો આ રીતે સંપ્રદાયના મહારથીઓ જેવા સંતો એમનું પણ હૈયું કબૂલ કરતું કે ગુણાતીત તો એક છે. તો આવા ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે આ દીક્ષા આપી આપણને ઓળખાવ્યા. આપણે અગાઉ જેમ જોયું તેમ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપતી વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે આ જે મારું અક્ષરધામ, એને આજે દીક્ષા આપતા મને ખૂબ જ આનંદ થાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી પૃથ્વી પર પ્રગટ તો હતા, પરંતુ એમનું સ્વરૂપ એ મહારાજે આ દીક્ષા આપતી વખતે ઓળખાવ્યું. ઘણીવાર પ્રાપ્તિ હોય પણ જો એની ઓળખ ન હોય તો એનો લાભ ઉઠાવી શકાતો નથી. સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોય છે કે પરદેશમાં એક વ્યક્તિના ટેબલ પર પેપરવેટ હતું, કાગળિયા ઉડી ન જાય એટલા માટે એ પેપરવેટ રાખતા. હવે એમનો મિત્ર એમને મળવા આવ્યો, તે વખતે એ જે મિત્ર હતો એ જરા રત્ન પારખું, એટલે એણે જોયું કે આ પેપરવેટ કંઈક જુદી પ્રકારનું લાગે છે. એટલે એના મિત્ર જેનું આ પેપરવેટ હતું એને એણે પૂછ્યું કે આ શું છે? તો કે આ તો કાગળિયા ઉડી ન જાય એટલે પેપરવેટ રાખ્યું છે. પેલાને થયું કે આને આ વસ્તુનું બરાબર જ્ઞાન ભાન નથી, એટલે એણે કહ્યું કે તું મને આ પેપરવેટ આપ, હું તને $30 આપું. ત્યારે આણે શું કહ્યું કે ભાઈ તું મારો મિત્ર છે, ભાઈબંધ છે, હવે આ પેપરવેટના $30 મારે લેવાતા હશે, તું એમને એમ લઈ જા. પેલો કે ના ના, એમને એમ તો કંઈ કોઈની વસ્તુ ન લેવાય, તું આટલા તો રાખ જ. પરાણે આપ્યા અને $30 પેલું પેપરવેટ લીધું, પણ પછી બજારમાં જઈને વેચ્યું તો હવે એ તો કંઈ પેપરવેટ નહોતું, પણ એ કિંમતી પથ્થર હતો. તો કહે છે કે એના $30 લાખ ઉપજ્યા. તો હવે ક્યાં $30 ને ક્યાં 30 લાખ. પરંતુ જો પ્રાપ્તિ તો બંનેને હતી, પરંતુ યથાર્થ ઓળખાણ જેને હતી એને એમાંથી કંઈક વિશેષ પ્રાપ્ત થયું. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની ત્રીજા પ્રકરણની વાતમાં દ્રષ્ટાંત આપ્યું છે કે રસ્તે ચાલતા એક ભરવાડ ભાઈને હીરો મળ્યો, પણ એ હીરાનું એમને કંઈ જ્ઞાન નહોતું, એટલે એ તો એમણે ચમકતો પથ્થર જાણીને પોતાની બકરીના ગળે બાંધ્યો અને ગામમાં પ્રવેશ્યા. ત્યાં કોઈક મહાજનની દુકાન હતી. એમણે જોયું કે આ બકરીના ગળામાં આવું શું ચમકે છે, એટલે પેલા ભરવાડભાઈને નજીક બોલાવીને પૂછ્યું કે ભાઈ આ શું બાંધ્યું છે? કે ના, આ તો બીજા બધા પથરા કરતાં આ પથરો જરા વધારે ચમકતો હતો એટલે મને સારો લાગ્યો, અને આ મારી માનીતી બકરી છે એટલે મેં એના ગળે બાંધી દીધો. ત્યારે પેલા મહાજન સમજી ગયા કે આને આ કંઈ હીરાનું જ્ઞાન નથી, એટલે એમણે કહ્યું કે હું તને $10 આપું, તું આ મને પથરો આપી દે. તો પેલા એમણે તો તરત આપી દીધો કે પથરાના જમાનામાં $10 કોણ આપે. પરંતુ મહાજને પછી આને આગળ કોઈક ઝવેરીને વેચ્યો તો એમાંથી એને $1 લાખ મળ્યા. ઝવેરીએ બીજા કોઈક મોટા ઝવેરીને વેચ્યો તો એમાંથી એને કરોડ મળ્યા. પેલો મોટો ઝવેરી તે શાહુકાર પાસે પહોંચ્યો તેમાંથી અને તો ઘણી બધી કમાણી થઈ. એમ સ્વામી કહે છે કે હીરો તો એનો એ જ હતો, પણ ઓળખાણ જેમ જેમ જેની પાસે વધતી ગઈ તેમ તેમ એની એ જ વસ્તુમાંથી વિશેષ ને વિશેષ સંપત્તિ પ્રાપ્ત થઈ. એમ ગુણાતીતાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પધાર્યા તો એમની ઓળખ એ આપણને જેટલી થાય એટલું એમાંથી આપણે વિશેષ લાભ લઈ શકીએ એમ છે, એ મહારાજ સમજાવવા માગે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની પહેલા પ્રકરણની 87મી વાતમાં કહ્યું કે ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય, એ બીજા પથરા જેવી જ દેખાય. એમ આવા સંત એ પણ મનુષ્ય જેવા જ દેખાય, પરંતુ એમાં કંઈક જુદું ઐશ્વર્ય રહેલું છે. તો એના માટે એની ઓળખાણ આપણે કરવાની છે. તો એ ભગવાન સ્વામિનારાયણે સ્વામીને આ દીક્ષા આપીને એમની ઓળખ કરાવી અને એમનું નામ એવું યથાર્થ પાડ્યું ગુણાતીત. ગુણાતીત એટલે ગુણોથી પર.
સમગ્ર સૃષ્ટિ એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણથી આવૃત્ત છે. આ 3 ગુણની અંદર એ પોતે રસબસ છે અને ગુણનો સંગ છે, એટલે જ કોઈ જીવ એ સુખીઓ થઈ શકતો નથી. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 51માં વચનામૃતમાં કહ્યું કે જ્યાં સુધી આ જીવને ગુણનો સંગ છે ત્યાં સુધી કોઈ સુખી થઈ શકતો નથી. કારણ કે આ બધા ગુણોમાંથી સ્વભાવો પ્રગટે છે. વરતાલના 20મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે રજોગુણ છે એમાંથી કામની ઉત્પત્તિ થાય છે, તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે, અને આ બધા જે સ્વભાવો છે એ મનુષ્યને પરેશાન કરતા હોય છે. જેમ રાવણ પાસે બધું જ હતું આ દુનિયાનું, હતી હીરે જડિત ભીતો, કનક મહેલ મોહલાતો, ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો, ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો, પવન પણ વાય શરમાતો. આ કેટલી બધી સત્તા અને કેટલી બધી સંપત્તિ, પરંતુ તેમ છતાં પણ એ કામ દોષને કારણે એ રાવણનું પતન થયું. એ જગ જાણીતી વાત છે. તો જો લખલૂટ સંપત્તિ હતી અને સત્તાના સીમાડાઓ પણ ઘણા એણે વિસ્તારેલા, છતાં પણ આ પ્રકારે એમના જીવનની અંદર પરિસ્થિતિ આવી તો આ ગુણો છે, જે સત્વ, રજ અને તમના ભાવ છે, એ વ્યક્તિનું સુખ આંચકી જાય છે. આજે ક્રોધને કારણે માનવના જીવનમાં, કુટુંબોમાં કેટલી તકલીફ ઊભી થાય છે. 2-5 સેકન્ડનો ક્રોધ પણ આખું જીવન એ ખાના ખરાબ થઈ જાય. એક ગામની અંદર 2 ભાઈઓ રહેતા હતા. એ બંને સાથે જ ખેતી કામ કરતા. એમાંનો એક ભાઈ જરા ખેતરેથી થોડોક વહેલો આવ્યો અને ઘેર જમી પરવારી અને બહાર જે ફળીઓ હતું ત્યાં ખાટલો ઢાળીને આડો પડ્યો, સૂતો. હવે એ વખતે બીજો ભાઈ હતો, એ થોડોક મોડો કામકાજ બધું પતાવી અને ગાડું જોડીને પાછો આવ્યો. એને બળદને પાણી પાવા માટે સામેની બાજુ હવેડો હતો ત્યાં લઈ જવાતા, પણ બરાબર વચ્ચોવચ્ચ પેલો ભાઈ ખાટલો ઢાળીને સૂતેલો. એટલે એણે ગાડે બેઠા બેઠા વિનંતી કરી કે ભાઈ તારો ખાટલો સહેજ ખસેડ તો પછી હું આ ગાડું આગળ લઈ જઈ શકું અને બળદને પાણી પાઈ આવું. ત્યારે પેલો પડ્યો શું બોલ્યો કે ભાઈ તારે અત્યારે જ મુહૂર્ત આવ્યું પાણી પાવાનું, હું માંડ આડો પડ્યો છું, તું ગાડું ફરીને લઈ જા. હવે સાંકડી ગલીમાં ગાડું પ્રવેશ્યું હોય તો એને ફેરવવું કેમનું? ગાડામાં કંઈ રિવર્સ ગિયર નથી હોતો કે તરત પાછું જતું રહે, એને થોડોક આમ ચકરાવો મારવો પડે. એટલે ભાઈએ ફરી વિનંતી કરી કે ભાઈ હવે ખાટલો ખસેડવામાં તારે કેટલી વાર લાગવાની, મારે ગાડું ક્યાં પાછું વાળવું, અને બળદ તારા છે એમ મારાય છે, બંનેને નુકસાન થાય ને. પણ પેલાને કંઈ સાંભળવાની ગણતરી જ નહીં. એટલે કે ના પાડી કે ભાઈ હું હવે નહીં ખસેડું, તારથી જે થાય તે કરી લે. તો પછી એણે જે થતું હતું એ જ કર્યું. ગાડામાં ધાર્યું પડ્યું હતું એ લઈને સીધું એના ભાઈ ઉપર ઝીકી દીધું. તો પેલો તો ત્યાંને ત્યાં મરણને શરણ થઈ ગયો. એના પત્ની છોકરા વગેરે રખડી પડ્યા. આ જે મારનારો હતો એને જન્મટીપની સજા થઈ, તો એના પત્ની છોકરા રખડી પડ્યા. તો આ 2-3 સેકન્ડની ક્રોધની ચટકી, પરંતુ એમાં કેટલી બધી ખાના ખરાબી થઈ ગઈ. ભર્યું ભાદરું ઘર હતું એ બધું ઉજ્જડ થઈ ગયું. તો આપણા જીવનની અંદર આ 3 ગુણનો જ્યાં સુધી સંગ છે ત્યાં સુધી કોઈ જીવ મહારાજ કે સુખીઓ થતો નથી. લોભને લીધે માણસ હંમેશા પરેશાન રહ્યા કરે છે. એની પાસે જીવન નિર્વાહ માટે બધું પૂરતું હોય તેમ છતાં પણ વધારે ને વધારે મેળવવાની ઈચ્છાને લીધે એ હંમેશા એ દુઃખમાં ને દુઃખમાં જ રહેતો હોય છે. તો અનેક પ્રકારની સુખ સામગ્રી હોવા છતાં પણ અંતરની અંદર અજંપો એ વ્યક્તિને ટળતો નથી. કારણ છે આ ગુણનો સંગ. જેમ બૂટ સારામાં સારા હોય પણ એ પહેરતી વખતે અંદર ભેગી જો કાંકરી જતી રહી હોય તો માણસને ચાલવાની મજા નથી આવતી. લોકોને લાગે કે વાહ ફર્સ્ટ ક્લાસ ચકચકિત બૂટ પહેરીને જાય છે ભાઈ, પણ એમાં એને સુખ નથી આવતું એ વ્યક્તિને પોતાને જ ખબર પડતી હોય. સારામાં સારા ગોગલ્સ પહેર્યા હોય પણ આંખમાં કણું ઘૂસી ગયું હોય તો એ ગોગલ્સનું સુખ ન લેવા દે. તો એવી જ રીતે આપણી પાસે બધું જ હોય પરંતુ જો આ ગુણનો સંગ નથી ટળ્યો તો આપણા જીવનની અંદર એ કોઈ પણ પ્રકારનું સુખ આપણે અનુભવી શકતા નથી. તો ગુણાતીત દીક્ષા એ જેમ મહારાજે આપી એમ આપણે બધાએ પણ આ ગુણાતીત દીક્ષા લેવાની. ગુણાતીત દીક્ષાનું હાર્દ એ છે
કે જેમ શ્રીજી મહારાજે ગુણાતીતાન સ્વામીને દીક્ષિત કર્યા. ગુણાતીતાન સ્વામી તો અનાદિથી આ માયાથી પર જ હતા, પરંતુ આપણે એમાંથી ભાવાર્થ એ સમજવાનો છે કે આપણે પણ એમની જેમ ગુણાતીત સ્થિતિ એ પ્રાપ્ત કરવાની છે. તો જ આપણને કાયમ માટે એ આ પ્રશ્નોનું નિરાકરણ આવશે. નહીંતર એક ઊભો થયો ક્ષમા આવ્યો, બીજો ઊભો થયો ક્ષમા, એમ કરતાં કરતાં જ જીવન આપણું પૂરું થઈ જાય. પરંતુ આપણે જો આવા ગુણોથી પર થઈએ તો કાયમ માટે આપણને નિરાત રહે. અને એ ગુણાતીત આપણને કરવા માટે જ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામીને પૃથ્વી ઉપર લઈને આવ્યા. મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે ભગવાન એ અક્ષરધામ અને અનંત મુક્તોને ઐશ્વર્ય સહિત જ પધારે છે. આ વાત પોતે સમજવી અને બીજાને કરવી. તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા તો એમની સાથે અક્ષર બ્રહ્મને પણ લાવ્યા, એટલા માટે કે આપણે બધા એમના સંગે ગુણાતીત થઈ શકીએ. જેમ પાણીની અંદર કોઈ કાંકરી નાખે તેમાં તરંગો ઉઠે, પણ એ પાણી એ પોતે બરફના સંગે બરફ થઈ જાય, પછી એની ઉપર કોઈ કાંકરી નાખે તે કાંકરી ઉથળકીને પાછી પડે. એ બરફ ઉપર કોઈ તરંગો પેદા નથી કરી શકતી. એમ આપણું જીવન અત્યારે પાણી જેવું છે. એની અંદર અનેક પ્રકારની કાંકરીઓ પડે છે ને આપણી શાંતિ ખોરવાઈ જાય છે, દુઃખના તરંગો વિસ્તરવા માંડે છે. પરંતુ આવા ગુણાતીતના સંગે આપણે જો ગુણાતીત થઈ જઈએ તો પછી એમની જેમ આપણી પણ એ સુખ દુઃખથી પરની સ્થિતિ થઈ જાય. અખંડ ભગવાનનું સુખ એ આ જીવને પ્રાપ્ત થાય છે. ગુણાતીતાન સ્વામીના યોગમાં જે કોઈ આવ્યા એમના જીવનની અંદર આ પ્રકારની અનુભૂતિ અમને થયેલી છે. સંવત 1921ની સાલમાં ગુણાતીતાન સ્વામી જૂનાગઢમાં હતા ત્યારે કામરોળના દાજીભાઈ એ ત્યાં સમાગમ કરવા માટે આવ્યા. એ તો પોતે જ્યારે આવ્યા ત્યારે સત્સંગી નહોતા, એમના કંઈક સરકારી દરબારી કામ માટે આવેલા. પણ રોકાવું ક્યાં? તો કે ચાલો જૂનાગઢના મંદિરમાં. અને ગુણાતીતાન સ્વામી એમને ઉતારો આપ્યો, એમના સેવકને ઉતારો આપ્યો. એ સાથે ઘોડું લાવેલા, એના માટે પણ નીણ વગેરેની વ્યવસ્થા કરી દીધી. પછી આ દાજીભાઈ જ્યારે સ્વામી સભામંડપમાં કથા કરતા ત્યારે ત્યાં આગળ આવ્યા. તે વખતે સ્વામી એમને પૂછ્યું કે તમે કોઈ ગુરુ કર્યા છે? ત્યારે દાજીભાઈએ કહ્યું કે સ્વામી ગુરુ કર્યા નથી, હું ગુરુ ગોતું જ છું. કે પણ શું કરું કે હું જેને ગુરુ કરવા જાઉં એ જ મારી પાસે દારૂના 2 શીશા અને 2 બકરા માગે છે. ત્યારે મને થાય છે કે ભાઈ આ તો હું પણ કરું છું, તો પછી એમાં ને મારામાં ફેર શું? એટલે કોઈ એવા ગુરુ મેં હજી સુધી કર્યા નથી. ત્યારે ગુણાતીતાન સ્વામી એમને કહ્યું કે જો આ છે ને આમાંનું કશું માગે એવા નથી, માટે તમે હવે નિયમ ધરાવી અને સત્સંગી બનો. ત્યારે દાજીભાઈએ પૂછ્યું કે મારે સત્સંગી થઈને કરવાનું શું? તો તમારે 5 વર્તમાન પાળવાના: દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું વટલાવવું નહીં. ત્યારે દાજીભાઈએ કહ્યું કે સ્વામી આપના વચને હું દારૂ તો મૂકી દઈશ અને માંસાહાર પણ બંધ કરી દઈશ, અને વળી આ રીતે ચોરી તો હું કરતો જ નથી, અને આ ભક્ષ્ય ખાવું પીવું વટલવું વટલાવું નહીં એ પણ મારાથી પડશે. પરંતુ મેં યુવાન અવસ્થામાં ચકલાની જીભો કાપીને ખાધી છે અને ત્રાંબાની ભસ્મ ખાધી છે, એટલે આ નિષ્કામ ધર્મ મારાથી નહીં પડે. ત્યારે ગુણાતીતાન સ્વામી એમનું આવું નિષ્કપટપણું જોઈને ખૂબ પ્રસન્ન થયા અને સ્વામીએ એમને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા, પૂજા આપીને પછી કહ્યું કે અમારી સામે જોતાં જોતાં તમે 5 માળા ફેરવો. અને દાજીભાઈએ 5 માળા સ્વામી સામે જોતાં જોતાં ફેરવી. એટલામાં તો સ્વામીએ એમના અંતરમાંથી આંખમાંથી કામ ખેંચી લીધો અને એ જ ઘડીથી આ દરબારને અંતરની અંદર અત્યંત શાંતિ થઈ ગઈ અને જીવન પર્યંત કોઈ વિષય ભોગના સંકલ્પ થયા નહીં. એ પોતે 5 શેર દૂધ કઢીને એમાં શેર સાકર નાખીને પીતા અને 2 શેર લોટની પૂરી એ પોતે નાસ્તામાં કરતા. હવે જેનો આહાર વધે તો એના જીવનની અંદર આ કામવૃત્તિ પણ વધે, પરંતુ સ્વામીનું એવું ઐશ્વર્ય જો એ ગુણાતીતના સંગે એ જીવન પર્યંત એવા નિષ્કામી રહ્યા, તો આપણને આવા ગુણાતીત બનાવવા માટે શ્રીજી મહારાજ પોતે ગુણાતીતને આ પૃથ્વી પર લઈ આવ્યા અને એનું પ્રગટપણું એ હજી અદ્યાવધિ પર્યંત એ ચાલુ છે. એવા ગુણાતીત સંત
એ હંમેશા પૃથ્વી ઉપર બિરાજમાન રહે છે. સંવત 1918ની સાલમાં સ્વામી પોતે જૂનાગઢમાં હતા અને સભા મંડપની અંદર તેઓ પધાર્યા, મંદિરમાં નિરીક્ષણ બધું કરીને. એટલે બધા સંતો હરિભક્તો ત્યાં ભેગા થઈ ગયા સ્વામીની વાતો સાંભળવા. તે વખતે માધવચરણ દાસ કરીને એક સંત હતા, એ થોડે દૂર બેસીને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. એમને જોઈને સ્વામી બોલ્યા કે ત્યાં છેટે કોણ બેઠું છે? ત્યારે પેલા સંતે પોતાનું નામ કહ્યું. તો સ્વામી કે દૂર બેઠા છે એને કહેતા અહીંયા નજીક આવીને બેસો ને. તો પેલા સંતે કહ્યું કે સ્વામી હું અહીંયા શિક્ષાપત્રીનો પાઠ કરું છું, એટલે ત્યાં નજીક આવીને બોલું તો બધાને વિક્ષેપ થાય, એટલે હું અહીંયા બેઠું છું, એવો એમનો કહેવાનો ભાવાર્થ હશે. તો સ્વામીએ સામેથી જ કહ્યું કે ભાઈ ત્યાં બેસીને પાઠ કરો છો એની જગ્યાએ અમારી પાસે બેસીને પાઠ કરો. અને એમને પાસે બોલાવ્યા અને જેમ જેમ વાંચતા જાય તેમ તેમ સ્વામીએ શ્લોકોનું નિરૂપણ કરતા જાય. આવી સ્વામીની દયા જોઈને એ સંતે ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી, અત્યારે તો આપ અમને આપની પાસે બેસાડો છો, આ રીતે પ્રસાદ જમાડો છો, વાતો સંભળાવો છો અને ખૂબ સુખ આપો છો, પરંતુ અમારા કમનસીબે અમારા પહેલાં આપ અંતર્ધાન થઈ જાઓ તો પછી અમારું શું થાય? આ સાંભળીને ગુણાતીતાન સ્વામી બોલ્યા કે તમે આ સાધુને સામાન્ય માણસ જેવા સમજો છો? અમે અને મહારાજ આ સત્સંગમાંથી ક્યારેય જઈએ એમ નથી. હા, અત્યારે અમે જેવા દેખાઈએ છીએ એવા નહીં દેખાઈએ, પણ આ સત્સંગની ખબર અમે કાયમ માટે રાખ્યા કરશું. તો સ્વામીએ પોતે આજે વાત કરી એ ત્રિકાલા બાધિત છે અને આજે પણ એવા ગુણાતીત સંતનું પ્રગટપણું એ અહીંયા ચાલુ છે. સ્વામી પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એવી જ ગુણાતીત સ્થિતિનું દર્શન એ લાખો લોકોને થઈ રહ્યું છે. તો એવા ગુણાતીતના સંગે આપણે પણ ગુણાતીત થઈએ, એ સાચો ગુણાતીત દીક્ષા મહોત્સવ છે. તો આવતીકાલે જ્યારે આ ગુણાતીતાન સ્વામીનો દીક્ષા દિન આવી રહ્યો છે ત્યારે આપણે પણ શ્રીજી મહારાજને, ગુણાતીતાનંદ સ્વામીને એવી પ્રાર્થના કરીએ, એમનું પ્રગટ સ્વરૂપ અત્યારે આપણને જે મળ્યું છે મહંત સ્વામી મહારાજ, તેઓને એવી પ્રાર્થના કરીએ કે આવો અદ્ભુત યોગ આપણને સાંપડ્યો છે તો આપણે પણ આ ગુણાતીત સંતનો યથાર્થ સમાગમ કરી એવી ગુણાતીત દીક્ષા એટલે કે અક્ષરરૂપ થઈ શકીએ, ગુણાતીત રૂપ થઈ શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.